નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં અસાધ ધારાનો ભંગ થતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ। શહેરના તેલ ગાડી કેન્દ્ર નજીકના સંપૂર્ણ હિન્દુ વિસ્તારમાં વિધર્મી રહેવા આવી જતા હોબાળો। રાત્રિ દરમિયાન અચાનક વિધર્મી દ્વારા ઘરનો માલ સામાન ઉતારતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। અશાંત ધારો અમલી હોવા છતાં ગોપાલ વ્યાસ નામના વ્યક્તિએ સોસાયટીની મંજૂરી વગર વિધર્મીને મકાન આપ્યું હતું। વિધર્મી પરિવાર અચાનક રહેવા આવી જતા મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। જો કે વિધર્મી પરિવારે મકાન ખાલી કરી દેવા બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। અશાંત ધારાનો સમગ્ર શહેરમાં અમલ હોવા છતાં અમુક અસામાજિક તત્વો વૈમનસ્ય ફેલાવવા એવા પ્રયત્નો કરતા હોય છે, જેને લઈને વહીવટ તંત્ર આમાં યોગ્ય રીતે કાયદાકીય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। હિમાંશુ જોશી એડવોકેટ છું, મેઘાણી સર્કલ વિસ્તારમાં રહું છું। હમણાં જ કમલેશભાઈએ જે વાત કરી એ મુજબ જે મકાનનું ટ્રાન્સફર ડીડ થયેલું હતું, ગોપાલ વ્યાસે લીધેલું હતું, એ મકાનના ટ્રાન્સફર સમયે એમણે દસ્તાવેજમાં બાંહેધરી આપી છે કે હું વિધર્મીને ટ્રાન્સફર એસાઇન કરીશ નહીં, તબદીલ કરીશ નહીં। પરંતુ આમ છતાં વેચનારે જે એની પાસેથી બાંહેધરી લીધેલી એને પણ એણે ભંગ કર્યો છે। સમાજના અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે એમાં ઈરાદાપૂર્વક આ ગોપાલભાઈએ મકાન 2 દિવસ 5 દિવસ માટે એવું કહેવરાવીને ફક્ત લગ્નના હેતુ તો એવું પણ ખોટું જાણી બતાવીને અહીંયા ભાડે આપવા પ્રયત્ન કર્યો છે। એ ઉપરાંત માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા સાહેબે અમારા વિસ્તારના એક આ ગોપાલ વિરુદ્ધની એક ફરિયાદ આપવામાં આવેલી હતી, અરજી આપવામાં આવેલી હતી। એ અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રી અને ડીએસપી સાહેબ શ્રીને ગોપાલની આર્થિક પરિસ્થિતિ અનુસંધાને એણે શું આવા કેટલા દસ્તાવેજો કર્યા છે એ તપાસ કરી તત્કાલ અટકાવવા માટે 2023માં જ માનનીય ધારાસભ્યશ્રીએ આ અંગે પત્ર લખેલો હતો। આમ છતાં ગોપાલ વ્યાસ આ કરતાં અટકતા નથી, તો એ તાત્કાલિક એની વિરુદ્ધ મારી નમ્ર અપીલ છે કે તત્કાલ એની વિરુદ્ધ કોઈપણ રીતે સત્તાધિકારીઓએ એની આર્થિક અસમતુલા હોવા છતાં આટલી બધી મિલકતો ખરીદીને ટ્રાન્સફર એસાઇન કરે છે એને અટકાવવા પ્રયત્ન કરવા જોઈએ। આવા તમામ તત્વોને ડામી દેવા જોઈએ એવી અમારા વિસ્તારના તમામ લોકોની માગણી અને લાગણી છે। થેન્ક યુ। મારું નામ કમલેશ ચંદાની છે અને આજે તેલગાણી વિસ્તારમાં હનુમાનજીની દેરીની સામે ગોપાલભાઈ વ્યાસ જેના માલિક છે એ મકાન વિધર્મીને લોકોને વગેર જાણ કરે, સોસાયટીની રજા લીધા વગર, પોલીસની રજા લીધા વગર ટેમ્પરરી ભાડે આપેલું હોય કે ભાડે આપેલું હોય એની માહિતી હજી મળી નથી, પણ એ વસ્તુની જાણ થતાં જ સમગ્ર આજુબાજુમાં રહેતા હિન્દુ ભાઈઓ ભેગા થઈને એ બાબતનો વિરોધ કરેલું। અને આજે ગોપાલભાઈ વ્યાસ છે એ વારંવાર આવી રીતે કૃત કરતા હોય છે કે પોતાના નામે પ્રોપર્ટી લઈને અને એ પ્રોપર્ટીનો સારો ભાવ મળે પૈસાની લાલચમાં આવીને એ વિધર્મીઓ સાથે સાઠગાંઠ કરીને અશાંત ધારા જેવા કાયદાને જેને ખૂબ ગંભીરતાથી પાલન કરવાનું હોય તેનું પણ ભંગ કરે છે। આજે આ વસ્તુની જાણ થતાં સમગ્ર વિસ્તારના લોકો સ્થાનિકો ભેગા થયા, સાથે પીસીઆર પોલીસ કંટ્રોલમાં કોલ કરી પીસીઆરને બોલાવવામાં આવી। ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર જે લોકોને રહેવા માટે આ જગ્યા આપી છે એ વિધર્મી છે, તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે અને જે તે માણસે આ વસ્તુ ભાડે લીધી હતી એ માણસે બાંહેધરી આપી છે કે હું હમણાં આજે રાત્રે આ વસ્તુ ખાલી કરી દઈશ। પોલીસની સાક્ષીમાં એ બાંહેધરી આપી છે। પોલીસનું અને એ ભાઈની વાતનું માન રાખીને અત્યારે અમે એમને મકાન ખાલી કરવા માટેનો સમય આપેલો છે। આ એક ખૂબ દુઃખદ ઘટના છે અને આ જે કાયદો છે એનું ખૂબ કડક રીતે અમલીકરણ થવું જોઈએ, કેમ કે આજુબાજુમાં આ એક સ્ટાર્ટિંગ છે કે 10 દિવસ માટે, 15 દિવસ માટે, મહિના માટે, જે ધીમે ધીમે તો પછી કાયદાનું મિનિંગ શું રહ્યું એનું લોકો ભેગા થયા। સમાજના પ્રતિષ્ઠિત લોકો, આગેવાનો, સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો ભેગા થઈને આ વસ્તુનો વિરોધ કર્યો છે ને અત્યારે ટૂંક સમયમાં જ મકાન ખાલી થશે અને પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે।